أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. Okay, we were discussing about ahkam mayyit, and then we promised you last week that we shall be discussing what happens after death. So I prepared some slides. What happens after death? Life in the grave. Okay. The vital question we must ask ourselves is, એક જરૂરી સવાલ જે આપણે પોતાને પૂછે. Do we plan to take the life of the hereafter as it comes when it is our turn to lie some 6 feet under the ground? Or will we, as intelligent beings, acquaint ourselves with its reality before we get there? We need to know the reality. What will transpire? શું થશે ઉમાં? એમ નહીં કે when we say reality, we mean that we need to prepare ourselves, because death can come anytime, and we need to be prepared for that. ઘણીવાર આપણે કહીએ છીએ કે આ બુક કોઈની છે એને કાલે આપીશ, યા એને કુશાલીમાં મળીશ ત્યારે એને આપીશ. But that is wrong. કેમ કે યા તો આપણે ક્યાંક લખે યા તો કોઈને ભલામણ કરે ઘરે. કદાચ એટલે માટે મકરૂહ છે એકલો રહેવાનું યા એકલી રહેવાનું શરીયતનું. એક્ઝામ્પલ આપું છું. યા તો કોઈ હોય ઘરે સાથે તો લખવાનું યા કહેવાનું કે મારું આટલું કરજો છે, મારું આ બુક ફલાનું બુક અહીંયા પડી છે, મારું આટલું દેવાનું છે. એક્ઝામ્પલ. કેમ કે these are preparations for death. ઇન્સાનને ખબર નથી હોતું કે એ ક્યારે જાશે. He doesn't know. She doesn't know. ઘણી વાર એમ પણ થાય છે કે જે માણસ 7:30 વાગે કે 8 વાગે પરી જાય છે અને ગુજરી જાય છે, 6 વાગે વોટ્સઅપમાં ઓનલાઈન નહોતો. નથી થતું એમ? 6 વાગે 1 કલાક પહેલા he was online. Last seen 5:58, એટલે 2 મિનિટ ફક્ત 6 માં થાય છે. અને 7:30 વાગે આ માણસ પરી ગયો. અને if you are told that he passed away, તમને બહુ અજબ લાગશે. કેવી નામ ગુજરી ગયો? આપણે સવાલ પોતાને પૂછે છે કે આ માણસ તો ઓનલાઈન હતો, મારા સાથે ચેટ કરતો. એક્ઝામ્પલ. યા તો પરોરીએ તમે આવો અહીંયા અને તમે કહેવાય કે રાતના ફલા માણસ ગુજરી ગયો. હું તો એના સાથે વાતું કર્યો 8 વાગે. તો એનું મતલબ એ કે જે જાય છે કોઈક ફેરે એને પણ ખબર નથી હોતી. ભલે રિવાયતમાં છે કે માલિકુલ મોતને પૂછવામાં આવ્યું તો માલિકુલ મોત કીધા ફરિશ્તો એ જવાબ આપ્યા કે હું એ લોકોને પુકારું છું અને એ લોકો મને જવાબ પણ આપે છે. કોઈ પૂછ્યું કે એ લોકોને ખબર હોય છે કે હા, કેમ કે હું પુકારું છું એ લોકોને. I am calling upon them and they are responding. અને એ લોકો જવાબ આપે છે. Okay. Now, in his will to Imam Hassan alayhi salam, peace be upon him, Imam Ali alayhi salam, peace be upon him, said. આ કોની વસિયત છે? ઇમામ અલીની વસિયત છે. કોને કહે છે? એમના દીકરાને ઇમામે હસનને કહે છે, My son, know that you have been created for the next world. તમે જાણો કે you are created for the next world. It means તમે આખેરત વાસ્તે તમને ખલક કરવામાં આવ્યું છે. And not for this world. અને આ દુનિયા વાસ્તે નથી ખલક કરવામાં આવ્યા. And for annihilation and not for stay. તમને શિફ્ટ કરવામાં આવશે, તમને અહીંયા હંમેશા રહેવા વાસ્તે નથી. જેમ કે આપણે સફર કરે છે તો વેઇટિંગ રૂમ હોય છે, ટ્રાન્ઝિટ લોન્જ હોય છે, ટ્રાન્ઝિટ વાસ્તે આપણે હોય છે થોડા કલાક. એમ જ આ દુનિયા એક ટ્રાન્ઝિટ લોન્જ છે. For death and not for life. You are created, ઇમામ અલી કહે છે એમના દીકરાને, કે you are created for death and not for life. You are in a transient place.
ટ્રાન્ઝિટ એટલે જ ટ્રાન્ઝિટ, ખાલી થોડીક વાર વાસ્તે અહીંયા તમને રાખવામાં આવ્યું છે. A place which is a path to the hereafter. આ દુનિયા જે છે ઇમામ અલી પ્રમાણે એ કહે છે કે એક બ્રિજ છે. અમે પ્લેસ A અને પ્લેસ B પહોંચવું હોય તો તમે જોયા હશો બ્રિજ હોય છે વચમાં, સંત વચમાં બ્રિજ હોય છે તાકે અમને બીજા જગ્યામાં પાર કરવું છે, અમે પહોંચવું છે પણ નથી પહોંચી શકતા તો વચમાં શું હોય છે? બ્રિજ હોય છે. ઇમામ અલી કહે છે કે આ દુનિયા એક બ્રિજ છે. You are driving away a death from which no one can run away. ઇમામ અલી કહે છે એના દીકરાને ઇમામ હસનને કે તું તો ડેથને ડ્રાઈવ અવે કરે છે, એને કાઢી નાખે છે જે કોઈ પણ ન કરી શક્યું, and which none of its seekers can miss. قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. કુરાનની આયત છે સૂરે જુમાની કે મોહમ્મદ એ લોકોને તમે કયો જે મોતથી એ લોકો ભાગે છે એ મોત એ લોકો ઉપર હમલો કરશે, એ લોકોને એટેક કરશે જ. કુલ ઇન્નલ મૌત અલ્લઝી તફિરૂના મિન્હુ, તમે ફરાર કરો છો, તમે ભાગો છો મોતથી. તફિરૂના મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ, અને આ મોત મુલાકાત કરશે તમારી. ફઇન્નહુ મુલાકીકુમ, પછી થશે શું? થુમ્મા તુરદ્દૂના ઇલા આલિમિલ ગૈબી વશ-શહાદા, પછી તમને પાછો મોકલાવવામાં આવશે આલિમુલ ગૈબ વશ-શહાદા પાસે, yani ખુદા પાસે. આલિમે ગૈબ એટલે ઇલ્મ રાખવા વાળો ગૈબનો અને શહાદતનો, હિડન્ટ અને એપેરન્ટ. ઇલ્મ જે ઇલ્મે ગૈબ રાખવા વાળો ઇલ્મ અને શહાદતનો ઇલ્મ રાખવા વાળો, જે ગૈબ છે અને જે પ્રેઝન્ટ છે, એબ્સન્ટ અને પ્રેઝન્ટનો ઇલ્મ રાખવા વાળો પાસે તમને મોકલાવવામાં આવશે. પછી થશે શું? સુમ્મા તુરદ્દૂના, પલટાવવામાં આવશે. જ્યાંથી તમે આવ્યા ઉયાં જ પાછો જાશો. આ ટ્રાન્ઝિટ પ્લેસ છે ને, જ્યાંથી અમે છીએ ઉયાં જ પાછો મોકલાવવામાં આવશે. સુમ્મા તુરદ્દૂના ઇલા આલિમિલ ગૈબી વશ-શહાદા, પછી ફયુનબ્બિઉકુમ બીમા કુન્તુમ તામલૂન, પછી ઈ તમને કહેશે, ઈ તમને ન્યૂઝ આપશે કે તમે શું કર્યા, પાસ કે ફેલ, રિઝલ્ટ ઈ આપશે. It has to be experienced, यानी બહાર હાલ હર ઇન્સાનને આ મજા ચાખવું જ પડશે. કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત. It has to be experienced and it will come. So beware lest it catches up with you while you are in a bad state. એવું ન બને કે ઈ તને પકડે અને ઈ તને હમલો કરે જ્યાં you are in a bad state, જ્યાં તારી હાલત ખરાબ છે, કરજો નથી પૂરો કરવામાં આવ્યું, અમાનત માણસોની પૈરી છે ઘરે, હજી દેવા નથી દીધા, બધું હજી બહુ ઘણું કામ છે. એક્ઝામ્પલ, કઝા નમાઝ બહુ ઘણી છે, રોજા કઝા બહુ ઘણા છે, કાલનો ભરોસો નથી. એવું ના હોય. ઇમામ અલી કહે છે કે તમે હજી બેડ સ્ટેટમાં હો અને તમને એટેક કરે. મોત હકીકત છે, એમાં કાંઈ શક નથી, પણ જિંદગીમાં શક છે, કેમ કે ખબર નથી કે કાલે સહી વસાલીમ ઉઠશું કે નહીં ઉઠે. સોરી. તો આ હતું નહેજુલ બલાગા. As the holy infallibles constantly reminded us, આપણા અઈમ્મા અમને constantly યાદ દેરાવતા હતા કે our departure from this world is imminent. It is but a transitory place, a mere passage to our permanent abode, while the hereafter is for eternity, beginning with life in the grave, followed by the stage of barzakh. જે પીરિયડ આપણે કબરમાં હશું કયામત સુધી એને કહેવાય છે બારઝખ. એ પીરિયડ continuing on until the day of judgment, Qiyamah, until we can finally enter paradise or hellfire. Each of these phases of life has different effects, occurrences, and outcomes, all depending on our deeds and beliefs in this short and temporal world. خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا
ખુદા કહે છે કે અમે મોતને ખલક કર્યા છે અને હયાતને. શું કામ? લિયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, તાકે તમને આઝમાવવામાં આવે કે તમારામાંથી કોણ બહેતર છે ડીડ્સમાં, અમલમાં. લિયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, તમારામાંથી કોણ સારું છે અમલમાં. તો લાસ્ટ ટાઈમ સવાલ હતું કે શું કબરમાં સાપ હશે, બિચ્છુ હશે, સ્કોર્પિયન્સ હશે, નકીરો મુનકીર બહુ ડરાવશે. આ બધું થશે કે ખાલી વાતું છે, કે મેટાફોરિકલ છે, કે ખાલી એક 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 થોટ છે, એક વિચાર છે ખાલી, કે ખાલી માણસોને ખાલી ડરાવવામાં આવે તાકે લોકો સારા અમલ કરે, પ્રિકોશન લે, એહતિયાત કરે. શું આ બધું થશે? એ લોકો અમારા એમમાં કહે છે કે ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર ડીડ્સ. થશે પણ અમલ ઉપર છે. અગર અમલ સારા હશે તો નહીં થાય. અમલ ડીડ્સ અગર ખરાબ હશે તો હા, કેમ નહીં. Yet, for most of us, the next world is too frightful to even think about. ઘણા માણસોને વિચારવું પણ નથી. ઘણા માણસો કબ્રસ્તાન આવતા પણ નથી કે પછી આખું મૂડ બગડશે. કફન લેવું પણ નથી. બીએ છે માણસો. કુંભ આવે, કરબલાનું કફન વેચાય છે, કરબલા જાય, તમે કયો અહીંયા કફનની દુકાન છે કે ના મને બીક લાગે છે. હાલે કે કફન રાખવું મુસ્તહબ છે, કેમ કે તમે કફનને જુઓ તો ગુનાહ ઓછા થશે. સામે જ રાખવાનું, હર નમાઝ બાદ જોવાનું. શું કામ? મુસ્તહબ છે, તાકે ઇન્સાન ગુનાહ ઓછા કરશે જ્યારે કફનને જોશે. And such fear is often coupled with a general lack of awareness of what exactly will encounter once the soul disconnects with the material body and enters a whole other dimension of life. ઘણા માણસોને બીક છે એટલા વાસ્તે કે એ લોકોને અવેરનેસ નથી, એ લોકોને ઇલ્મ નથી કે શું થવાનું છે જ્યારે આ રૂહ બોડીમાંથી નીકળશે. હમણાં આ ઇન્સાન સાજો માજો છે, ફરે છે, ચાલે છે, બોલે છે, એના અંદર કાંઈ ખાસ નથી, રૂહ છે. રૂહ જ્યારે નીકળી જાય પછી ઇન્સાન બાકી નથી રહેતો કઈ. Just as we care to make sure beforehand that we know exactly where we are going for any journey we embark upon, let us again insight into the most important of all journeys that awaits us after we die. આપણે અગર સફારી જવું હોય તો આપણે કેટલું કોશિશ કરીએ છીએ કે બધું બરાબર હોય છે કે નહીં, બુકિંગ્સ બરાબર થાય, પ્રોવિઝન્સ આપણે લઈએ છીએ, જેને કહે છે ભાતો. ભાતો એને કહે છે ને, કચ્છીમાં ભત્તર કહે છે ભાતો. તો ભાતો આપણે લઈએ છીએ, છે કે નહીં. અગાઉ માણસો હજ જતા હતા તો એ લોકોને સુખરી લઈ આવી દેતા હતા કે આ તમને રસ્તામાં કામ આવશે. તો આખેરત પણ એક સફર છે. એના વાસ્તે આપણે વિચાર્યા છે કે એનું ભાતો શું છે, આખેરતનો સફરનો ભાતો શું છે. તકવા. કુરાન પ્રમાણે કુરાન કહે છે વતઝવ્વદુ, મેક પ્રોવિઝન, વતઝવ્વદુ, તમે મેક પ્રોવિઝન, ભાતોને ગોતો રાખો. ઇન્ન ખૈર ઝાદ અત-તકવા, બહેતરીન ઝાદ, બહેતરીન ભાતો તકવા છે. એટલે અલ્લાહથી ડરવું અને અલ્લાહથી બીવું. આ બહેતરીન. ઇન્સાન અગર ખુદાથી બીએ તો ઇન્સાન ફાવી ગયો આ દુનિયા. અગર એ જોઈ કે મને ખુદા જોઈશે, ઝુલ્મ ના કરે કોઈ ઉપર, તકવા રાખે. Indeed, along with increasing our remembrance of what the Prophet, peace be upon him, and his progeny called the demolisher of desires. इंसान એના ડિઝાયર્સને ખતમ કરે, એની ઉમ્મીદ, આશા, તમન્ના, લાંબી લાંબી આરઝુ એને ખતમ કરે. Our imams have directed us to be aware
over that which we will experience when we enter the next world. આપણે ઇમામ આપણને કહી દીધા છે શું થશે જ્યારે આપણે એન્ટર થાશું કબરમાં. So that we may properly prepare and strengthen ourselves for it. આપણે કહેવામાં આવ્યું છે બધું શું કામ? ડરાવવા વાસ્તે? ના, આપણને કહેવામાં આવ્યું છે તાકે આપણે પોતાને પ્રિપેર કરી શકીએ. ઓ સન, increase your remembrance of death. એ મારા દીકરા, તમે મોતને યાદ કરો. Of that which overcomes it, and of what which you will return to after death, such that when it comes to you, you will have taken heed of it and strengthened yourself for it. And you will not let it overcome you by surprise so that it bewilders you. ઘણી વાર આપણને થાય છે કે મોત ખાલી પાડોશી વાસ્તે છે, ફલા માણસ વાસ્તે છે. ઇમામ કહે છે ધ્યાન રાખે મારા દીકરા, એવું ના થાય કે ઈ હાલતમાં આવે કે તને હવે બીક લાગે છે, હવે તું કાંઈ નથી કરી શકે, ઓનચેતાનો તું પ્રિપેર્ડ ના હતો ને તને એટેક કરી લીધું છે. Imam Ali says, O servants of Allah, the state in the grave of a person whose sins are not forgiven is more horrifying than death itself. Only situation છે ને કબરની અંદર, ઈ વધારે ખતરનાક છે અને વધારે બીકવાળી સ્ટેટ છે મોત કરતા. મોતથી આપણે બહુ બીએ છે ને કે આપણી રૂહ જ્યારે નીકળશે તો શું હાલત થશે. પણ ઈ શખ્સ હજી બક્ષેલો નથી, ખુદાએ હજી માફ નથી કર્યો, ઈ કબરમાં જશે, ઈ સ્ટેટ વધારે ખતર છે મોત કરતા. Fear it's the grave's narrowness. ઇમામ અલી કહે છે બીક રાખો તમે એનું જે સાંકરું જગ્યા જે છે એનું. It's squeezing, તમને સ્ક્વીઝ કરશે. It's imprisonment, એનું જે ઝિંદાન અને કૈદ છે. અને it's loneliness, તન્હાઈનું ઘર છે. કાંઈ નથી પણ ખાલી તન્હાઈ છે. Verily, the grave calls out daily, I am the house of loneliness. હર રોજ આ કબર આપણી 7 ફેરે આપણને પુકારે છે. જે જગ્યામાં આપણે દફનાવવામાં આવશું આપણે પુકારે છે કે હું એક તન્હાઈનો ઘર છું. The house of terror and worms. હું કીરા અને મકોડા અને સાપ અને બિચ્છુનો ઘર છું. The grave is like a garden of paradise for a good doer. અગર ઇન્સાન સારું કરશે તો એના વાસ્તે એક ગાર્ડન છે, એના વાસ્તે એક પેરેડાઇઝ છે. While it is like a dungeon of hell for the evil doer. ખરાબ માણસ વાસ્તે એક ઝિંદાન છે. Allah tells his enemies, he will send 99 serpents in their graves that will tear the flesh and smash their bones. જે ખુદાનો દુશ્મન હશે કબરના અંદર, ઇમામ અલી કહે છે એના વાસ્તે તો 99 સાપ હશે, 99 serpents હશે. They will tear the flesh and the body and smash the body of a person. And this punishment will continue till the day of judgment. ખાલી એક ફેરે નહીં, this will continue till the day of judgment. If one such serpent exhales towards this earth, all the plants and trees will be destroyed. એક સાપ એવો ખતરનાક છે કે આખી દુનિયાનો પ્લાન્ટ્સ ને ખાઈ શકે છે. તો ઇન્સાનની બોડીનું શું હાલત છે? O servants of Allah, your souls are tender. ઇમામ અલી કહે છે તમારી અરવાહ જે છે એ બહુ નાજુક છે. Your bodies are delicate. તમારી બોડીઝ બહુ હસાસ છે, બહુ ડેલિકેટ છે. You cannot confront any ordinary serpent of this world. How then will you face them? તમે મામૂલી સાપથી મુકાબલા નથી કરી શકતા, તો તમે કેવી રીતના મુકાબલા કરી શકશો? ઈ સાપ જે અઝાબ વાસ્તે લોકોને રાખવામાં આવ્યું હશે. યુટ્યુબમાં હું એક ક્લિપ જોયો છું જે 5-6 મિનિટની ક્લિપ હશે. મને ખબર નથી કે સાચું છે કે ખોટું છે, પણ એ લોકો કહે છે કે ઇસ્તંબુલમાં એ લોકો એક કોપ્સને, એક જનાઝોને લઈ જતા હતા દફનાવવા. ગવર્નર હતો ને,
તો તમે ખાલી યુટ્યુબમાં જાઓ, યુટ્યુબમાં લખો સ્નેક ઇન ધ ગ્રેવ, સ્નેક ઇન ધ ગ્રેવ. તો એ લોકો કહે છે કે આ કોપ્સને એ લોકો લઈ આવ્યા, જનાઝોને એ લોકો લઈ આવ્યા, દફનાવા માંગતા હતા કે અચાનક એ લોકો કબરની અંદર સાપ જોયા. તો એ લોકો કીધા કે લાવ આપણે બીજી કબર ખોદે. બી ગયા, બીજી કબર ખોદ્યા, તો બીજી કબરમાં પણ સાપ હતો. ત્રીજી કબર ખોદ્યા, પણ સાપ હતો. ચોથી કબર ખોદ્યા, સાપ હતો. ખોદતા ખોદતા કેટલી કબર ખોદ્યા? 30. આસન 30 કબર ખોદ્યા, પણ 30મી કબરમાં પણ સાપ નીકળી આવ્યો. બિલકુલ. તો એ લોકો કીધા હવે આપણે કરીશું, આપણે કરીએ શું? ઓલામા હઝરાતને પૂછ્યા. તો ઓલામા કીધા, કેમ કે ઇન્સાન હવે ક્યાં પોતાને છુપાવે? છે જગ્યા જે ઇન્સાન પોતાને ખુદાથી ભાગે. ઇમામ અલી અલૈહિ સલામ નહજુલ બલાગા દુઆ કુમૈલમાં કહે છે કે વલા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતિક, અને ઇમ્કાન નથી કે હું ફરાર કરું તારી હુકુમતથી. આ આખી હુકુમત અલ્લાહની હુકુમત છે. કોઈક ફેરે ઇન્સાન ભાગે છે એક મુલ્કમાંથી, ગવર્મેન્ટ એને ના જોઈએ, કઈ ગુનો કર્યો હોય તો ભાગે છે, પણ ખુદાનું હુકુમત, ખુદાની હુકુમત અને ખુદાનો કિંગડમ એવું છે, તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લિ શૈઇન કદીર ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. સૂરે મુલ્ક. આખું કિંગડમ આપણે કહે છે કુરાનમાં, એના હાથમાં છે. ક્યાં ભાગશે? સૂરે નિસામાં ખુદા કહે છે વઇન કુન્તુમ ફી બુરૂજિમ મુશય્યદા, હત્તા તમે મોટા મોટા લોફ્ટી ટાવર્સમાં હો, અગર મોત આવવાની હશે તો આવશે. ક્યાંય પણ તું ક્યાં ભાગીશ? એ ઇન્સાન. ઓલું ગવર્નર કઈ ચારો ના હતું. ઓલામાને જયારે પૂછ્યા તો ઓલામા કીધા કે હવે તમે એને એમ જ દફનાવો અને લીવ ઇટ ટુ અલ્લાહ. ખુદા એનો બંદો ને ખુદાને એનો બંદો પોતે સમજ. ઓલો ગવર્નર હતો ઇસ્તાંબુલમાં. આ ક્લિપ હું યુટ્યુબમાં જોયો, મને ખબર નથી સાચું છે ખોટું છે, પણ આ ક્લિપ છે. મને નાખવું હતું આ ક્લિપ, તો પછી મને થોડીક જુદું લાગ્યું કે મે બી મને નથી ખબર, તમારી મરજી છે, તમને જોવું હોય તો જુઓ, ન જોવું તો ન જુઓ, પણ જસ્ટ ટાઈપ સ્નેક ઇન ધ ગ્રેવ. The above tradition is enough to cause one to shudder, but let us not forget that for a good doer, એવું નથી કે બસ હવે સાપ છે ને સ્કોર્પિયન્સ છે એને હવે બીક છે. ના, એવું પણ નથી, એવું પણ નથી, ખાલી એવું નથી. આપણે એ ભૂલી ના જાય કે જ્યારે 40 બંદા, 40 માણસો જ્યારે એમને બોડીને ઉપાડશે, જનાઝોને ઉપાડશે, અને એ લોકો કહે, ગવાહી આપે કે આ માણસ સારો માણસ હતો, ખુદા એને બક્ષી આપશે, ખુદા એને ફોરગીવ કરશે. અગર 40 બંદા એમ કહે, ત્યારે તો નમાઝે મૈયતમાં આપણે કહીએ છીએ કે ખુદા આપણે કાંઈ નથી જાણતા આ માણસના વિશે, બસ ઇલ્લા ખૈરા, કે આ બસ સારો, he is from the good doers, એના પાસે ખેર હી ખેર છે. 40 જણા, એટલે માટે નમાઝે મૈયતમાં કોઈક ફેરે અમે આસ્તે આસ્તે પડીએ છીએ, બધા સાથે પડે, તો 40 જણા બોલે ને કે એના વાસ્તે ખાલી ખેર, તો એની બક્ષાઈ જાય મોમી. In fact, the very first good news given to a true believer in the grave is, the most merciful God has forgiven you and all those who participated in your burial. બલકે મોમીન અને મોમીના વાસ્તે એ લોકો જ્યારે જશે અંદર, તો પહેલું ન્યૂઝ, પહેલી ખબર એ લોકોને દેવામાં આવશે, એ લોકોને કહેવામાં આવશે કે અલ્લાહ તમને માફ કરી લીધો છે, અને ન ખાલી તને, જે બધા તશીએ જનાઝા વાસ્તે આવ્યા છે, તશીએ જનાઝાનો સવાબ બહુ મોટું સવાબ છે, યકીન જાણો. જિબ્રાઈલ અમીન રસૂલે ખુદાને કીધા કે મને ઇન્સાન બનવું છે, મને ઇન્સાન બનવું છે 7 રીઝન્સ વાસ્તે. 7 રીઝન છે, એ બધા બીજા 6 રીઝન ને તમે મૂકી દો, નમાઝ જમાત પરવું, ખબર ને
હુજ્જાજને પાણી આપવું ને આવું બધું. ઓકે, એમાંથી એક રીઝન એ છે કે હું મોમિનની તશીએ જનાઝામાં ભાગ લઉં, શિરકત કરું, એટલું સવાબ છે. એટલે આપણે પણ આપણે ભૂલી ના જાય, જ્યારે કોઈનો ઇન્તકાલ થાય તો આપણે કોશિશ કરી, બનતી કોશિશ કરે, એવું નહીં કે આપણે નજરઅંદાજ કરે, આપણે બનતી કોશિશ કરે કે આપણે હિસ્સો લઈએ અને ભાગ લઈએ તશીએ જનાઝામાં. ગુનાહ બક્ષાવવામાં આવે છે. પહેલી ખબર એને મળે છે અને કહેવાય છે કે ધ મોસ્ટ મર્સીફુલ, રહેમ કરવા વાળો ખુદા તને માફ કર્યો છે. અને ન ખાલી તને, બધા જે તારી તશીએ જનાઝામાં શિરકત કર્યા છે એ લોકોને પણ માફ કરવામાં આવ્યું છે. Sayyid ibn Taus relates from the Holy Prophet that he said, the first night in the grave is the most fearful and difficult night for the dead person, and thus sadaqah should be given for his or her safety. If this is not possible, then સૌથી મોટી વસ્તુ મરહૂમને સદકો છે. બલકે આ નમાઝે વાહશતનો તરીકો અને એનું મેથડ પછી આવ્યું, જ્યારે મદીનાના માણસો રસૂલને કીધા કે વી કાન્ટ એફોર્ડ, એવી હાલત હતી એ લોકોની, ફાઇનાન્શિયલ પોઝિશન, ખુદા બચાવે બધાને. જ્યારે ઇન્સાન હેલ્પલેસ થાય છે, ગરીબીની આલમમાં, ગરીબીની હાલતમાં હોય છે, એના પાસે બિલકુલ કાંઈ નથી હોતું, એ કે છે અમારા પાસે એ પણ પૈસા નથી કે આપણે સદકો કાઢે, તો ત્યારે રસૂલે ખુદા એ લોકોને નમાઝે વાહશતની રીત શીખાય, અને આપણે આજે સુધી નમાઝે વાહશત પઢીએ છીએ. તો પહેલા સદકો ઇન્સાનને કાઢવું જોઈએ, મરહૂમ મસ્ત, પહેલા સદકો. 2 units of prayer should be recited. In the first unit, after Surah Al-Fatiha, recite Surah Tawheed twice. Our first method છે. And in the second unit, after Surah Al-Fatiha, recite Surah Takathur 10 times. આ નમાઝે વાહશતનો રીત છે. પહેલા કે સૂરહ કુલ અલ્લાહુ અહદ, અલહમ્દ પછી 2 ફેરે અને સૂરહ તકાથુર 10 ફેરે. પહેલી રકાતમાં સૂરહ અલહમ્દ બાદ 2 ફેરે સૂરહ તૌહીદ એટલે સૂરહ ઇખલાસ, કુલ અલ્લાહુ અહદ. બીજી રકાતમાં સૂરહ અલહમ્દ બાદ 10 ફેરે સૂરહ તકાથુર. અને પછી દુઆ કરવું જોઈએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વબઅથ સવાબહા ઇલા કબ્ર ઝાલિકા મય્યત. આ સવાબ આ મય્યતને પહોંચે. Allah will immediately send 1,000 angels to the grave of the dead person with attires of paradise and expand his grave until Qiyamah. ખુદાવંદે કરીમ 1000 ફરિશ્તોને મોકલાવશે જન્નતના કપરાથી, and expand his grave, અને એનું જે સાંકરું હતું, નેરોનેસ હતું ને, ખુદા એક્સપાન્ડ કરશે એની કબરને. While for the one who performs this salat, Allah will offer him great rewards and exalt his position 40 times. અને જે માણસ આ અમલ અંજામ દેશે, ખુદાવંદે કરીમ એને એની ઇજ્જત ઊંચી કરશે દુનિયામાં 40 ફેરે વધારે, એનું મર્તબો એટલું હાઈ હશે. Okay. The other salat to be recited on the first night of burial is as follows. આ બહુ કોમન છે આપણા દરમિયાન. 2 rakat salat, such that in the first rakat after Surah Al-Hamd recite once Ayatul Kursi, and in the second rakat after Surah Al-Hamd recite 10 times Surah Qadr. આ પણ નમાઝે વાહશત છે. After finishing the salat, say Allahumma salli ala Muhammad wa ala Muhammad wab'ath thawabaha ila qabri. પછી કહેવાનું કે હું આ સવાબ ખુદા આ મરહૂમ યા આ મરહૂમાને પહોંચે. આ ક્યારે કરવું જોઈએ? કબરની પહેલી રાત, કેમ કે બહુ સખ્ત રાત છે. એટલે વાહશત એટલે બીક, ફિયર, વાહશતનું ઘર છે, એટલે કહે છે નમાઝે વાહશત. Sheikh Khulaini has narrated from Abu Basir that he asked Imam Sadiq alayhi salam, peace be upon him, is anybody spared from the squeezing in the grave? The Imam replied, may God save, very few people escape
from the pressure in the grave. છઠ્ઠા ઇમામને પૂછવામાં આવ્યું કે કોઈ છે જે ફિશારે કબ્રથી બચે છે? તો ઇમામ કીધા કે ખુદા બચાવે, બહુ ઓછા માણસો બચે છે આ અઝાબથી. Allama Majlisi has mentioned in Biharul Anwar and Haqqul Yaqeen that all Muslims have unanimously agreed belief that the squeezing in the grave and both rewards and punishments therein are true facts. બધા મુસલમાન કબૂલ કરે છે કે squeezing of the grave, ફિશારે કબ્ર, takes place. He has shown through reliable traditions that it will be experienced by the same worldly body in which the deceased had lived, as will the questioning in the grave. Of course, this punishment is inflicted only on those who have earned it through their sins, and the degree of pressure will also depend on the severity of the sins. એટલે ટૂંકમાં ઉઆ કાંઈ કામ નહીં આવે, ખાલી અમલ. ટૂંકમાં એમ સમજો, અગર અમલ સારા છે તો ઇન્સાનની ઓલી કબર જન્નત બનશે. અગર અમલ ખરાબ છે, deeds અગર ખરાબ છે તો પછી બધું થશે. ઇન્સાનનો અમલ કાંઈ કામ નહીં આવે. એટલે તો રસૂલુલ્લાહ સમજાવવા માટે એક ફેરે આ સ્ટોરી આપ્યા. એ કીધા કે એક માણસ ભાગતો હતો. શું કામ? એને સમાચાર મળ્યા કે મલકુલ મોત એને ચેસ કરે છે, મલકુલ મોત એના પછવાડે છે. તો એ ભાગતો ભાગતો ગયો એના બેસ્ટ ફ્રેન્ડ પાસે, ફેવરેટ ફ્રેન્ડ. અને ઓલો ફેવરેટ ફ્રેન્ડ પાસે ગયો. શું કામ? એને કહે કે મને છે ને તું મને કાંઈ પનાહ આપીશ, મને રેફ્યુજ આપીશ, તારા ઘરે મને જગા આપીશ, તું મને બચાવીશ. મલકુલ મોત ઇઝ ચેસિંગ. તો ઓલો હજી એને ખાલી કહે છે કે તું મને દરવાજો ખોલી દે. એ કહે છે શું છે? હજી દરવાજો ખોઈલો નથી. અને કહે છે કે મલકુલ મોત ઇઝ ચેસિંગ મી. ઓલો તો દરવાજો ખોઈલો જ નહીં, અંદરથી કહે છે કે ભૂલી જા, મારું ને તારો રિશ્તો ખતમ. ધ ટાઈમ મલકુલ મોત તારા પછવાડે છે, અમે દોસ્ત હતા, હવે અમે દોસ્ત નથી. તો ઓલો સોચ્યો કે લા હું ભાગું, આઈ શુડ ગો ટુ બેસ્ટ ફેવરેટ ફ્રેન્ડ, નેક્સ્ટ ફેવરેટ ફ્રેન્ડ, એના પાસે જાઉં. એના પાસે ભાગે છે, એના પાસે જાય છે. તો ઓલો એને દરવાજો ખોલી દે છે. એને કહે છે બી નહીં, ગભરાવ નહીં. એને દરવાજો ખોલી દે છે, એને પાણી આપે છે પીવાનું. એને કહે છે ઠંડો દિમાગ રાખ, ખબર છે મને કે મલકુલ મોત તારા પછવાડે છે, પણ હું તને એક વાત કહું, હું તારો દોસ્તાર છું, પણ આઈ કેન નોટ સ્ટોપ એન્ટ્રી ઓફ મલકુલ મોત. મલકુલ મોત આવશે તો આવશે, પણ એની એન્ટ્રી હું સ્ટોપ નહીં કરી શકું. એ ભલે આવે, પણ હું તને વાયદો આપું છું કે હું કબ્રસ્તાન સુધી આવીશ, કબરના અંદર નહીં આવું. એ લોકો તમને દફનાવશે, બધું થશે, ઓકે, હું જ હોઈશ. એ કહે છે તું કયો જાતનો દોસ્તાર છે કે તું મુશ્કેલના ટાઈમમાં મને મદદ કરવા તૈયાર નથી? આવો દોસ્તાર મને નથી ખપતો. ગુસ્સે થાય છે અને ઉમાંથી નીકળી જાય છે. એના ત્રીજા દોસ્તાર પાસે જાય છે અને ત્રીજા દોસ્તારને કહે છે કે જો મારી સિચ્યુએશન આ છે, તું મને મદદ કરી શકીશ? તો એ કે હું તારો એવો દોસ્તાર છું કે બધી ઠેકાને હું તારા સાથે હોઈશ. સિરાત કબરની અંદર તારા સાથે હોઈશ, સિરાતમાં તારા સાથે હોઈશ. સિરાત કે છે ને ઓલું એક જગા છે જ્યાં એવી બારીક હશે, વારથી પણ બારીક અને તલવારનો એજ થી પણ વધારે શાર્પ. ત્યાં એ કહે છે સિરાત, પુલ સિરાત, બ્રિજ હશે અને ઇન્સાનને ત્યાં ગુજરવું ખપશે. ત્યાં પણ એ વટાશે અમલ ઉપર છે, એના અમલ ઉપર છે. અગર એના અમલ સારા છે તો ફાઈન તે વટાઈ જશે. એવું નથી કે જેટલોક માણસ હોશિયાર છે ત્યાં એ વટાશે. હોશિયારીની વાત નથી, અમલ. અન્ય દુનિયામાં શું છે? હોશિયારી છે. એક્ઝામમાં પાસ થઈ ગયા, કદાચ કાંઈ શીખો નહીં હોય, કાંઈ સ્ટડી નહીં કર્યો હોય, પણ કાંઈક એવું કર્યો કે હોશિયારીથી વટાઈ ગયો.
પાસ થઈ ગયો, પણ હું આ અમલ ઉપર છે. કોઈક ફેરે અગર અમલ સારા નહીં હોય તો નહીં વટે. કેટલું કામ છે ને. પણ રસૂલની એક હદીસ પણ છે. રસૂલ કહે છે કે પુલેસી રાતમાં જે વટાવાનું બ્રિજ, ઓલું પુલ કેવી બારીકી છે કે નહીં? વારથી પણ બારીક. આ વાર કેટલુંક બારીક છે, વારથી પણ બારીક. એનું એજ કેટલુંક શાર્પ, તલવારનો એજથી પણ વધારે શાર્પ. કેટલુંક સખ્ત હશે ઇન્સાન વાસ્તે વટાવાનું ત્યારે. પણ રસૂલ કહે છે ઈ મોમિન, ઈ માણસ જે વચમાં ફસાયેલો હોય મેટ્રિમોનિયલ પ્રોબ્લેમ્સમાં, કે એક તરફ એની બાયરી હોય અને બીજી તરફ એની માં હોય, એના વાસ્તે પુલેસી રાતથી પણ વધારે એના વાસ્તે સખ્ત એની સ્ટેટ. રસૂલની હદીસ. એના વાસ્તે દુનિયામાં જ ઈ પુલેસી રાતમાં ગુજરે છે માણસ વાસ્તે. કેમ કે એક તરફ એની માં છે કે જે એના વાલિदैन છે, કે જેના બારામાં કહેવામાં આવે છે કે વબિલ વાલિદૈની ઇહસાના. અગર થોડુંક પણ ખુદા એની ઇતાઅત બાદ ફૌરન કહે છે, એની ઇતાઅત બાદ ફૌરન કહે છે. શું કહે છે? વકઝા રબ્બુકા અલ્લા તાબુદુ ઇલ્લા ઇય્યા વબિલ વાલિદૈની ઇહસાના. અને તારો ખુદા ફેસલો કર્યો છે કે તું કોઈની ઇબાદત નહીં કરે, ખાલી એની, ઇલ્લા ઇય્યા. પછી ફૌરન ઇમિડિયેટલી કહે છે વબિલ વાલિદૈની ઇહસાના, અને એ તારા વાલિदैन સાથે એહસાન કર, ગુડનેસ કર. આ એક તરફ. અને ઈ પણ છે રસૂલની હદીસ કે અગર તું એ લોકો સાથે જુલમ કર્યો તો જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘે. આ એક તરફ. બીજી તરફ નિકાહ કરીને લઈ આવ્યો છે એક અમાનતને, કે જેને હું અહીં કન્ફેસ કર્યો છે કે હવે હું પોતાને આપ્યો છું તને. કબિલ તો નિકાહ લિનફસી. લિનફસી એટલે હું પોતાને. અગર કોઈ પોતે નિકાહ કરે તો શું કહેશે? કબિલ તો નિકાહ લિનફસી. હું પોતાને, હું જિમ્મેદારી લીધો છું. આ પણ એક મોટી જિમ્મેદારી છે, આ પણ મોટી રિસ્પોન્સિબિલિટી છે, મસ્તી નથી. હવે હું જિમ્મેદાર છું, આખું એનો જિમ્મેદાર છું. એટલે ઇન્સાન બિલકુલ સેન્ડવિચ છે, મર્દ બિલકુલ સેન્ડવિચ છે, બિલકુલ વચમાં છે. થોડુંક એવી ડેલિકેટ સિચ્યુએશન છે કે થોડુંક કોતાહી કરે, શોર્ટકમિંગ કરે, એના ઉપર અગર જુલમ થાય, યા તો વાલિदैन ઉપર જુલમ થાય, તો ઇન્સાન બિલકુલ વટાઈ ગયો નીચે આગમાં. તો રસૂલ કહે છે કે જહન્નમ પુલે સિરાતથી પણ બારીક ઇન્સાન દુનિયામાં જ ફેસ કરે છે જ્યારે when he is going through those problems, matrimonial problems. The Holy Prophet, peace be upon him, and his holy family is reported to have said that the squeezing of the grave is the expiation of the sin of wasting and not appreciating the bounties granted by God. કોઈક ફેરે જ્યારે આપણને નેમત મળે છે અને નેમતને એપ્રિશિએટ નથી કરતા તો અઝાબે કબ્ર થાય. Some of other reasons for this punishment includes laziness in purifying oneself after urinating. બીજા માણસો લેહાઝ નથી કરતા પાક અને નજાસત. એક ફેરે રસૂલુલ્લાહ પણ ગુજરતા હતા અને કબ્ર તરફ વટાતા હતા તો કીધા કે આ સાહેબે કબ્રને હમણાં અઝાબ થાય છે. તો પૂછવામાં આવ્યું શું કામ? તો હુઝુર કીધા કે આ સાહેબે કબ્ર જે છે એ લેહાઝ નહોતો કરતો, પાક, નજીસ, તહારાત, બીજા લેહાઝ નથી કરતા. ડર્ટ, સ્પિરિચ્યુઅલ ડર્ટ, એટલું ખરાબ વસ્તુ છે સ્પિરિચ્યુઅલ ડર્ટ, કેમ કે દુનિયામાં ઇન્સાન ફસાય છે. એનું જ્યારે ઇન્સાન નજીસ હોય છે ને સ્પિરિચ્યુઅલી, તો એને આપણે થાય છે જાહેર છે, ખાલી ગુસલ નથી ઉતારતા એક્ઝામ્પલ, એની રૂહ પણ ગંદુ થઈ જાય છે, રૂહ પણ ગંદી થઈ જાય છે, રૂહ પણ ડર્ટ થઈ જાય છે, ડર્ટી થઈ જાય છે. અને રૂહ ડર્ટી થઈ જાય પછી હકીકત કાંઈ નહીં દેખાય, એને આખું ચાફું થઈ જાય છે. ક્રિએટિંગ મિસચીફ અમંગ્સ ધ પીપલ. બીજા માણસો કહે છે નમ્મામી કરે છે, અસ્તગફિરુલ્લાહ, વિચ ઇઝ વેરી બેડ. અન્યની વાત ઉવાની વાત અન્ય નમ્મામીને કહે છે. આ અઝાબે કબ્ર લે આવે છે. બેકબાઇટિંગ, ગીબા, બેડ બિહેવિયર ટુવર્ડ્સ વન્સ ફેમિલી, કતે રહેમી, લોહીના રિશ્તેદાર, એ લોકો સાથે કત કરવાનો રિશ્તો, એને કહે છે કતે રહેમી. એ લોકો સાથે રિશ્તો રાખવું,
સારું સુલુક રાખવું એને કહેવાય છે સિલે રહમી. રહેમ એટલે માનું વૂમ્બ. રહેમ વૂમ્બ અરબિકમાં રહેમ કહે છે. ખુદાને આ અમલ એટલું પસંદ છે કે એનું નામ આપ્યું છે. ખુદા એનું નામ પણ રહેમ છે, રહીમ પહેલા. અને આ સિલે રહેમ આ નામ મળ્યું છે કેમ કે આ રિશ્તો લોહીનો રિશ્તો છે અને માનો વૂમ્બ થી લઈને ઉવાથી કયું દૂરનો રિશ્તો છે, બહુ ડીપ રિશ્તો છે, બહુ ઊંડો રિશ્તો છે કે આ નામ મળ્યું છે. રહેમ એટલે વૂમ્બ, માનું કોક જેમાં બચ્ચો રીએ છે, કોથરી, એને રહેમ કહે છે. એના સાથે વસ્લ કરવું એને કહે છે સિલે રહેમ. અને એના સાથે તોરવું એ કબરમાં અઝાબ લઈ આવે છે. અને ફોલ્સ એલિગેશન્સ, તોહમત નાખવું પણ કબરમાં અઝાબ લઈ આવે છે. અને કતે રહેમીથી મોતને પણ બહુ કરીબ લઈ આવે છે. અને સિલે રહેમીથી જિંદગીને લાંબી કરે છે, રોજીમાં વધારો થાય છે. અગર ઇન્સાન સિલે રહેમ કરે તો એની જિંદગી ખુદા લાંબી કરશે. અને લાંબી કેટલી? એક વર્ષ, 30 વર્ષ. એટલે એટલું અલ્લાહને પસંદ છે આ અમલ સિલે રહેમ. Sheikh Abbas Kummi has stated in his book Manazilul Akhirah that one of the principal factors of Shia Islam belief, in which is obligatory, is the questioning in the grave by the angels. આ બિલીફ હોવો જ જોઈએ કે આપણને સવાલ કરવામાં આવશે. ઇન્સાન અગર બિલીવ ન કરે તો પછી આ એક ફેક્ટર્સ છે શિયા પ્રિન્સિપલ્સમાંથી કે વી શુડ બિલીવ ધીસ, કે એ વાજિબ છે, અમને પૂછવામાં આવશે. અને એને કહેવાય છે મુનકર અન નકીર. And the questions will pertain to one's beliefs, aqaid, and deeds, amal, and will be put to every believer as well as non-believer. બધાને પૂછવામાં આવશે. ઇમામ અલી કહે છે મૈ યમુત યારાની. ઇમામ અલી કહે છે કે જે પણ મરશે એ મને જોશે, એ હારી છે હમદાની. હું ઇમામ અલી દેખાશે. ડિપેન્ડ્સ આપણે રિશ્તો કેવી નામ રાખ્યા ઇમામ અલી સાથે. અને રિશ્તો રાખ્યા શું? ઇમામ બાકીર કહે છે કે લા કરાબતા બૈનના વ બૈનકુમ ઇલ્લા બિતaqવલ્લાહ. મારા ને તમારા વચમાં કાંઈ રિશ્તો નથી, ફક્ત તકવા. તમે અલ્લાહ સાથે રિશ્તો ફાઈ રાખ્યો તો હું પણ તમારા સાથે સારો છું. તમે ગુનાહ ન કર્યા તો હું પણ તમારા સાથે સારો છું. Only infants, the mentally disabled, and those of lesser intellect are exempt from it. જે બીમાર છે, જે બચ્ચા ગુજરી ગયા, બાલિગ ના હોય, એ લોકોને પૂછવામાં નહીં આવે. પણ જે બાલિગ થઈ ગયા એ લોકોને પૂછવામાં આવશે. Okay, which questions will be asked in the grave? શું લાગે છે? શું પૂછવામાં આવશે? ક્યાં રહેતા હતા? તમારું પોસ્ટલ કોડ શું છે? LE53NJ. કઈ ગાડી હતી? ટોયોટા યારિસ. ને ઘર ક્યાં હતું? મેલ્ટન રોડ કે રશીમીડ કે હામિલ્ટન? એવું પૂછવામાં આવશે. કેટલા બચ્ચા હતા? શું પૂછવામાં આવશે? તમારો ખુદા કોણ છે? બીજું કિબલો, ઇમામત, કયામત, આ બધું પૂછવામાં આવશે. ચાલો આપણે જોઈએ શું સવાલ પૂછવામાં આવશે. Who is your Lord? તમારો ખુદા કોણ છે? Who is your prophet? તમારો નબી કોણ છે? What is your religion? તમારું દીન શું છે? અને તમારો ઇમામ કોણ છે? આ સવાલ પૂછવામાં આવશે. એટલે તો તલકીનમાં એને કહેવામાં આવે છે, બિલકુલ એને શેક કરવામાં આવે છે. ઇસ્મા ઓ ઇફહમ, એને કહેવામાં આવે છે સાંભળ. ઇસ્મા એટલે સાંભળ, ઇફહમ અને સમજ. સાંભળ અને સમજ, ઇસ્મા ઇફહમ. બીજા છે ને જયારે ખાલી ત્યારે એ લોકો બધું જ હોય છે, ટેમ્પરરીલી ખાલી ખુદાથી ડરે છે. કબ્રસ્તાનથી નીકળ્યા
બધું ભૂલી ગયા. કયો ખુદા, કઈ કબર, શું તલકીન, કબ્રસ્તાન બધું ભૂલાઈ ગયું. ત્યાં ઓલું ટેમ્પરરી બીક કરે છે, કબર જોઈ આવી ખુલ્લી કબર, ના 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 હવે પોતાને સુધારીશ. પણ એ ખાલી ટેમ્પરરી હોય છે. તલકીનમાં બધું કહેવામાં આવે છે. ત્યારે આઈમાના નામ પણ બોલાવવામાં આવે છે. એને પાછળ યાદ દેરાવવામાં આવે છે કે જો તું આપણા દરમિયાન હવે વટાઈ ગયો છે, તું હવે ચાલ્યો ગયો છે આપણા દરમિયાન, તારી રૂહ હવે આપણા સાથે નથી, પણ તને બે મલાકાન મુકર્રબાન આવશે, તને પૂછશે લા તખફ વલા તહઝન, તું બીક નહીં રાખ અને મહેઝૂન નહીં રહે. જે તને પૂછશે તો તું કે મને સવાલ, આ બધા સવાલ મને જવાબ આવડે છે અને આ મારા જવાબ છે. The person is also questioned about his prayers, નમાઝના બારામાં પૂછવામાં આવશે, his fasts, the holy pilgrimage, Hajj, zakat, khums, and his love for Ahlul Bayt. Ahlul Bayt ની મોહબ્બત પણ પૂછવામાં આવશે. કબરમાં પૂછવામાં આવશે અને કયામતમાં પણ પૂછવામાં આવશે. ثم لتسألن يومئذ عن النعيم. કયામતમાં પૂછવામાં આવશે નેમતના બારામાં. ઇમામે સાદિક કીધા આ નેમત એટલે અમારી મોહબ્બત. Imam Zainul Abidin, peace be upon him, says that after the questioning about the beliefs of Islam, the person is questioned about how he spent his life and also about the way he earned and spent his wealth. પૂછવામાં આવશે કે તમે કેવી રીતના આ જિંદગી બસર કર્યા. જિંદગી મળી 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, આ તમે કેવી નામ બસર કર્યા આ જિંદગી? આ કમાઈવા તો કેવી રીતના કમાઈવા? ફી હલાલિહા હિસાબ, ઇમામ અલી કહે છે, વફી હરામિહા ઇકાબ. હલાલ હોય તો એનો હિસાબ છે કે કેવી રીતના તમે અર્ન કર્યા. ફી હરામિહા ઇકાબ. અજીબ. હરામ પણ હશે તો અગર હરામ હશે તો ઇકાબ છે, એટલે શું છે? પનિશમેન્ટ છે, ચેસ્ટાઇઝમેન્ટ છે. ફી હલાલિહા હિસાબ, ફી હરામિહા ઇકાબ. If the deceased is able to give correct answers, a gate is opened near his head and his grave is widened as far as he can see. એને બિલકુલ સ્પેશિયસ જગા મળશે. The period of barzakh, which will continue until the day of resurrection, passes with ease, and the angels proclaim to him, sleep like a newly wedded bride. એને આરામ અને સુકૂન મળશે, જેમ કે એક બ્રાઇડ ને કેવું માન દેવામાં આવે છે એવી રીતના માન દેવામાં આવશે. અગર એ જવાબ પણ આપી શકશે, એની જિંદગી ટૂંકમાં જિંદગીને ફાઈ રીતે બસર કરો, કોઈ ઉપર જુલમ નહીં કરો. હર ચીજનો હિસાબ છે, હર ચીજ. However, if the deceased is unable to give correct replies, a door of the hell of barzakh will open for him, and a breath from the breaths of hell will fill his entire grave. આનું ટ્રાન્સલેશન નહીં કરો. The questioning in the grave will therefore be a cause of happiness for the believer, proclaiming an era of eternal happiness. He will confidently give testimony to the oneness of the one God and the messengership of his beloved messenger, see the beautiful faces of the angels, and smell the fragrance of the gardens of paradise accompanying them. That is why such angels have been named Mubashir and Bashir, the announcers of good tidings. ખરાબ માણસો વાસ્તે નકીરો મુનકિર છે, સારા માણસો વાસ્તે નકીરો મુનકિર નથી. મુબશિર અને બશીર છે. Those who give glad tidings, those who give good tidings. મુબશિર અને બશીર એટલે એક તરફ નકીરો મુનકિર છે, નામ બદલે છે. ઇટ ડિપેન્ડ્સ ને સિચ્યુએશન પ્રમાણે. કોઈક ફેર સિચ્યુએશન બદલે છે. અગર સારું સિચ્યુએશન છે તો એ લોકોને નકીરો મુનકિર નહીં કહેવામાં આવે, એ લોકોને કહેવામાં આવશે મુબશિર
અને બશીર. એટલે શું? એટલે ગુડ ટાઇડિંગ્સ, ગ્લેડ ટાઇડિંગ્સ દેવાવાળા. On the contrary, unbelievers in the grave will see the beginning of their pains and divine punishment, opening their eyes to the misfortune and torture that lies ahead of them. The very arrival of the angels will terrorize such deniers, and this is why these angels are named Munkar and Nakir, the abhorring ones. It is mentioned in Viharul Anwar that a man was questioned about his beliefs in the grave. He was able to successfully respond until one question was put to him. Do you remember that on such day you had seen a person who was being oppressed, but you did not go to help him? તને યાદ છે એક માણસ ઉપર જુલમ થતું હતું અને તું એને મદદ નથી કર્યો. You saw that this owner was being trampled upon and his wealth taken. You were in a position to help him, but you did not do so. The man was silent and unable to reply. Indeed, it is obligatory upon believers to help the oppressed. And as the man failed to fulfill this responsibility, the angels told him a punishment of 100 lashes has been ordered for him. Then they inflicted the first lash, which filled his entire grave with fire. The story serves to remind us that containing true beliefs in the heart is not sufficient if deeds are lacking, and that we must not take lightly a single obligatory deed commanded by our Lord. The ત્રીજો ખુલાસો, conclusion આ છે કે ખાલી કેવું હું ઈમાન લઈ આવ્યો છું ઇનફ નથી, ખુદાને અમલ ખપે છે. ફારસીમાં કહે છે બા હલવા હલવા દહન શીરીન નેમિશા વદ. એટલે હલવા હલવા બોલવાથી મોઢું મીઠું નહીં થાય. હત્તા કે હલવો હોય, મોજૂદ હોય ત્યારે મોઢું મીઠું મીઠું મોઢું થશે. રસ ટપકશે, રિફ્લેક્સ એક્શન થશે, પણ મોઢું મીઠું નહીં થાય. હત્તા અમલ હોય. એમ જ અમલ બહુ જરૂરી છે. ઇન્શાલ્લાહ આપણો ટાઈમ પતી ગયું છે. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક આપણે વધારે ડિસ્કસ કરશું. અંતમાં બધા મરહુમીનને એક સૂરે ફાતિહા માં યાદ કરે. ઇલા અરવાહિલ મુમિનીન વલ મુમિનાત રહિમલ્લાહુ મન કરા અલ ફાતિહા.